નમસ્કાર મિત્રો, એક કહાની છે ચકલા ચકલીની, સાવ સાદી વાર્તા, પણ એનો સાર ઘણો મહત્વનો છે। એક એવો અનુભવ જે ક્યારેક આપણને થયો હશે અથવા આપણી સાઈડથી બીજાને થયો હોય તેવું પણ બને। તમને સવાલ થશે કેવો અનુભવ? ચાલો કહાની શરૂ કરીએ। ચોમાસું બેસવાની તૈયારીમાં હતું। એક ચકો અને ચકલીનું જોડું ક્યાંક માળો બાંધવાનું વિચારી રહ્યા હતા, જેથી વરસાદના દિવસોમાં તેઓ સલામત સુરક્ષિત રહી શકે। ઉડતા ઉડતા તેઓ એક નદી કિનારે આવી પહોંચ્યા। ત્યાં ઘણા બધા વૃક્ષો હતા। આ જોઈને તેઓ રાજી થયા। આ જગ્યા તેને યોગ્ય લાગી। એક ઝાડ પાસે જઈને વિનંતી કરી, ઝાડભાઈ, વરસાદની તૈયારી છે, શું અમને તમારી ડાળી પર માળો બાંધવાની રજા આપશો? ઝાડે તરત ના પાડી। ચકલી ચકલાને ઘણું દુઃખ થયું। હવે આ જગ્યાએ એક મિનિટ પણ વધારે રોકાવું નથી। તેઓ બંને ત્યાંથી ઉડી ગયા, પરંતુ જતા જતા ઝાડને તેઓ કહેતા ગયા, આટલું અભિમાન સારું નથી। એક દિવસ તમે પણ તૂટશો અને તમારું અભિમાન પણ। ઝાડ કંઈક કહેવા જતું હતું, પરંતુ આ જોડું ગુસ્સામાં ત્યાંથી ઉડી ગયું। ઉડતા ઉડતા તે જંગલ તરફ ચાલ્યું ગયું। અહીં એક વૃક્ષ તેને ગમ્યું। તેની પાસે જઈને જોડાએ ડાળી પર માળો બાંધવાની વિનંતી કરી। ઝાડે સહર્ષ હા પાડી। બંને જણાએ ખૂબ મહેનત કરીને થોડા સમયમાં એક સરસ માળો બનાવી નાખ્યો। હવે ચકાચકીને ચિંતા નહોતી, તેમનું ઘર બની ગયું હતું। એક દિવસ તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડ્યો। સારા ઝાડનો શોથ વળી ગયો। વરસાદ રોકાયો, તોફાન શમી ગયું। એ પછી તેઓ ઉડતા ઉડતા નદી કિનારે આવ્યા। ચક્કાચક્કીએ જોયું તો પેલું ઝાડ જે તેમને માળો બાંધવાની ના પાડી હતી, તે મૂળથી ઉખડીને નદીના તેજ વહેણમાં વહેતું હતું। ઝાડની આ દશા જોઈને બંને ખુશ થઈને એકી સાથે બોલી પડ્યા, કેમ, અમે તમને કહ્યું હતું ને, એક દિવસ તમે જરૂર તૂટશો અને તમારું અભિમાન પણ। જોયું આ કર્મોનું ફળ। ઝાડે વહેતા વહેતા જવાબ આપ્યો, તમારી સમજવામાં ભૂલ હતી। તમે મારી વાત સાંભળ્યા વિના ઉડી ગયા। મને ખબર હતી કે મારું થડ કમજોર થઈ ગયું હતું। મારા મૂળિયા જમીનની પકડ છોડી રહ્યા હતા। મારી ડાળીઓ સુકાવા લાગી હતી। મને શંકા હતી કે આ વરસાદમાં હું ગમે તે સમયે પડી જઈશ, એટલે એ દિવસે મેં તમને ના પાડી હતી। હવે વિચારો, તમે માળો બનાવ્યો હોત તો શું થાત? આજે તમે જીવતા ન હોત। મેં તમને ના પાડી, તમને દુઃખ થયું, એ બદલ હું તમારી ક્ષમા માંગુ છું। ઝાડની વાત સાંભળીને ચકાચકીને પોતાના વિચારો અને પૂરી વાત સમજ્યા વગર ઝાડને કહેલા કડવા શબ્દો પર ખૂબ દુઃખ થયું। મિત્રો, કહાનીનો સાર આ જ છે, પૂરી વાત જાણ્યા વગર જાતે માની લેવું કે આમ જ હશે, એ કેટલા અંશે યોગ્ય કહેવાય। આવો અનુભવ આપણને પણ ક્યારેક થતો હોય છે। આપણી પૂરી વાત સાંભળ્યા વગર સામેવાળો વ્યક્તિ એટલે નારાજ થઈ જાય છે કે આપણે સીધી ના પાડી દીધી। અરે, સંબંધમાં ખટાશ પણ આવી જાય છે। એથી ઉલટું ક્યારેક આપણે પણ નાનો સામનો કરવો પડે છે, ત્યારે આપણને પહેલો વિચાર એ જ આવે છે કે એ વ્યક્તિ કે પછી કોઈ અંગતને આપણું કામ કરવાની ઈચ્છા નથી, રસ નથી કે પછી દાનત નથી, એટલે ના પાડી દીધી। પરંતુ બંને કન્ડિશનમાં એ વિચારવું ખૂબ જરૂરી બની જાય છે કે ના પાડવાના સંજોગોમાં કોઈ એવું તો કારણ નથી ને, એવી તો પરિસ્થિતિ ઊભી થઈ નથી ને, જેના કારણે સામેવાળો વ્યક્તિ ના પાડે છે અથવા આપણે ના પાડવી પડી। અને આ ગેરસમજનો ઉકેલ માત્ર એકબીજા સાથે સંવાદ કરીને જ આવી શકે છે। જો સમયસર એકબીજા વચ્ચેની ગેરસમજ દૂર થઈ જાય તો મોટાભાગના સંબંધોમાં આ નાથી આવતી ખટાશ મીઠાશમાં ફેરવાઈ જશે। મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને કોમેન્ટ જરૂર કરશો, મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। મળીશું એક નવા ટોપિક સાથે। ધન્યવાદ।